જન્માષ્ટમી જન્માષ્ટમી કહો કે પ્રેમાષ્ટમી, કારણ કે આ દિવસે કૃષ્ણાવતાર યાને કે પ્રેમાવતારનું આ ધરતી પર અવતરણ થયું. ઈશ્વરનું એક એવું ચરિત્ર કે જેણે પ્રેમ કેવો હોય, પ્રેમ કેવી રીતે કરાય, પ્રેમ કરવાના શું પરિણામો આવી શકે, એ ડગલે ને પગલે જેને સાક્ષાત જીવીને આ દુનિયાને બતાવ્યું. અને મને એક સરસ વાત યાદ આવે. એકવાર બાદશાહ અકબરના દરબારમાં સંત દયાલજીને, દાદુ દયાલને બોલાવવામાં આવે અને અકબર પોતાના સાહજિક સ્વભાવ પ્રમાણે દરેક ધર્મગુરુઓને પ્રશ્ન પૂછતો હોય એમ સંત દાદુ દયાલને પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વરની જાતિ શું, ઈશ્વરનું શરીર કેવું હોય, ઈશ્વરનું વજૂદ શું અને ઈશ્વરનો રંગ કેવો હોય. અને સંત દાદુ દયાલે ખૂબ સરસ જવાબ આપ્યો. પ્રેમ ઈશ્વરની જાતિ છે, પ્રેમ ઈશ્વરનો દેહ, પ્રેમ ઈશ્વરનું વજૂદ છે અને ઈશ્વરનો રંગ છે પ્રેમ. અને આ બધા રંગ, આ પ્રેમનો રંગ જે સાક્ષાત મૂર્તિમંત રૂપે ઘડાઈને આવ્યો એ કૃષ્ણાવતાર. એટલે જ કૃષ્ણને પરમેશ્વર કહેવો એના કરતાં પ્રેમેશ્વર કહેવો વધારે યોગ્ય છે. અને કૃષ્ણ જ્યારે પ્રેમની વાતો કરે છે ત્યારે માત્ર લાગણીના વેવલા વેળા નથી, પણ પ્રેમ, તત્વ અને તર્કનું એક પરફેક્ટ કોમ્બિનેશન કૃષ્ણ છે. પ્રેમના ભાવમાં એ ગોકુલની ગલીઓમાં, વ્રજની ગલીઓમાં ગોપ ગોપીઓ સાથે રાસ રમી શકે. અને તત્વની જ્યાં વાત આવે તો યુદ્ધના મેદાનમાં અર્જુનને તત્વ આપી શકે. અને ગોવર્ધન લીલામાં આપણે સૌ જાણીએ છીએ કે અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાને નાથવા માટે પોતાના તર્ક શક્તિનું ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. અને આ ત્રણ ગુણોનું એટલું પરફેક્ટ મિક્સચર છે, એટલું બેલેન્સ છે કે